વડોદરા તારીખ 27 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત મુંદરાની રતાડિયા હાઈસ્કૂલમાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ નારી સશક્ત પરિવાર થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોર અને કિશોરીઓમાં આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ ગોહિલે આવકાર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરે પ્રસંગ પરિચય આપી મહેમાનોનું સ્વાગત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલાએ વિદ્યાર્થીઓને જીવનના આ તબક્કા દરમિયાન આવતા શારીરિક અને માનસિક પરિવર્તનો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને પોષણયુક્ત આહારનું મહત્વ, નશામુક્તિ માટેની સમજ, અંગત સ્વચ્છતા અને એકંદરે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે એક પ્રશ્નોત્તરી સત્ર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સત્રમાં વ્યસન મુક્તિ, યોગ્ય પોષણ અને ખાવા પીવાની ટેવો સુધારવા જેવા વિષયો પર મુક્ત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ હિન્દી, ગુજરાતી અને કચ્છી ભાષામાં પોતાના પ્રતિભાવો આપીને કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, આરોગ્ય કાર્યકર અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાઉન્સેલર દ્વારા આપવામાં આવેલો સ્વસ્થ નારી એટલે સશક્ત પરિવાર અને સશક્ત પરિવાર એટલે મજબૂત રાષ્ટ્ર નો પ્રેરણાદાયી સંદેશ વિદ્યાર્થીઓના મનમાં કાયમી છાપ છોડી ગયો. આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યના નાગરિકોને સ્વસ્થ અને જાગૃત બનાવવા માટે અત્યંત જરૂરી છે. અહેવાલ પૂજા ઠક્કર, મુન્દ્રા, કચ્છ. સ્વસ્થ પરિવાર નારી સશક્તિકરણના જે કાર્યક્રમ અત્યારે આખા દેશમાં ચાલી રહ્યો છે, એના અનુસંધાને આજે આપણી સ્કૂલમાં પીએસસી સેન્ટરના જે સ્ટાફ મિત્રો બધા આવ્યા છે. તો બાળકોને નારીનું જે મહત્ત્વ છે એ અને હાલની સ્થિતિમાં નારીમાં જે ખાસ કરીને સ્વાસ્થ્યને લગતા જે પ્રશ્ન છે એના વિશે આપણે માહિતી આપશે પીએસસીના સુપરવાઇઝર શ્રી પ્રકાશભાઈ. તમને બધાને ખ્યાલ હશે કે હમણાં નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી ગયો, ખ્યાલ છે ને? કઈ તારીખે હતો? 17 સપ્ટેમ્બર. 17 સપ્ટેમ્બરથી 15 દિવસ સુધી આપણે ગામે ગામ સ્વસ્થ નારી સશક્ત પરિવાર એટલે જે ઘરમાં નારી સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે, એનો પરિવાર સશક્ત બનશે એટલે મજબૂત બનશે. એના માટે દરેક નારીના તપાસણી કેમ્પ ચાલે છે. અત્યારે આપણે આપણા ગામનો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં જે સગર્ભા બહેનો છે એનો કેમ્પ ખાસ સ્ત્રી રોગ નિષ્ણાત મુન્દ્રાથી આવેલ છે. તપાસ ચાલુ છે. પણ તમે પાયાના વિદ્યાર્થીઓ છો, જે તમે હવે મોટા થઈ અને કુટુંબ તમારો બને, તમારે સ્વસ્થ નારી વિશે સમજણ આવે, તમારી કિશોરાવસ્થામાં કાંઈ પણ મૂંઝવણ હોય, કોઈ તકલીફ હોય, કાંઈ પ્રશ્ન હોય, તો એના માટે માર્ગદર્શન દેવા માટે તાલુકાના આપણે કાઉન્સિલર છે, કિશોર કિશોરી જે છે ને એના માટેના સ્પેશિયલ આપણે એક વિભાગ ચાલે છે. અને ગામે ગામ જે સ્કૂલો છે ત્યાં જઈને કિશોરીઓને માર્ગદર્શન આપે છે. પછી બેન છે આપણા આઈસીટીસીમાં મુન્દ્રામાં આવ્યા છે, એ તમારે HIV એડ્સ છે એ રોગ વિશે કાઉન્સિલિંગ કરે અને માર્ગદર્શન આપે કે કોઈ પણ રોગ આપણે ન થાય ને એના માટે તકેદારી રાખવાની. તો એ બધું તમને બે જણા સમજાવશે. તો આપણે સમજવાનું, સાંભળવાનું અને એવું આપણે અમલમાં મૂકવાનું. એજ હેલ્થ કાઉન્સિલર તરીકે મુન્દ્રા તાલુકામાં ફરજ બજાવી રહ્યો છું અને અવારનવાર અમારા આરોગ્યની ટીમ અહીંયા આવતી હોય છે. બરોબર, ઘણા બધા ઓળખ થઈ ગયા છે કે સાહેબ આરોગ્યમાંથી કંઈક નવા કંઈક પ્રોગ્રામ લઈને આવે છે. આપણે 17 તારીખથી જે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબનો જે જન્મદિવસ હતો ત્યારથી બધા જ અલગ અલગ ડેલી રૂટીનના આખા પખવાડિયાના અલગ અલગ વિષયો અનુસંધાને 2 તારીખ સુધી આપણા કાર્યક્રમો ચાલુ છે. તો આજે પીએસસી રતાડિયા ખાતે આપણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ વિષય અનુસંધાને આપણે એક મેડિકલ કેમ્પ, જેમાં ડોક્ટર જે સ્ત્રીના નિષ્ણાત ડોક્ટરો છે, દાંતના પણ છે, આપણે
આ ઉંમરની અંદર નાનું મોટું બહારનું અથવા તો કંઈ પણ એવું ખોટું ખાઈ લેતા હોય અથવા તો બ્રશમાં કરવામાં કંજુસાઈ કરતા હોય, બ્રશ 2 ટાઈમ કરવાનું હોય 1 ટાઈમ કરતા હોય એટલે પછી દાંતમાં સડો થઈ ગયો હોય, એવું કંઈ પણ હોય તો આજે લાભ લેજો, કારણ કે આપણા ઘણાને આવેલા છે, બરોબર. આજ આપણે સ્ત્રીની વાત કરીએ કે સ્વસ્થ નારી. શા માટે સ્વસ્થ નારી કરવાની છે? હે, તો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે. ઘરમાં બધું કામ કોણ કરે? આપણું કામ પણ બેન જ કરતા હોય, મમ્મી જ કરતા હોય, કરે છે ને મોસ્ટ ઓફ. આપણા શૂઝ ન મળતા હોય તો એ આપી દે, માથામાં તેલ નાખવાનું પણ કામ કરી દે, બટન પણ લગાવી દે સવારમાં, હે, શર્ટના બટન ફિટ કરી દે, બધું જ. છેલ્લે ચાલતા બેગ પણ ત્યાં ખંભા સુધી જેવા આવે ભાઈ હવે ચડાવવા, હે, એટલે બધું જ કામ આપણે એક સ્ત્રીને કરવાનું હોય. તો પેલા સ્ત્રી તંદુરસ્ત હશે તો પરિવાર છે એ સશક્ત બની શકશે, હે. તો એ વિષય અનુસંધાને બધા જ એ લોકોનો આરોગ્યની તપાસ થઈ જાય, સ્વસ્થ રહે. એ ઝુંબેશ અત્યારે ઝુંબેશ ચાલી રહી છે, એ અનુસંધાને આપણે અહીંયા ભેગા થઈએ છીએ અને વધુ લોકો લાભ લે એટલા માટે આપણે બધાએ આપણે ઘરે આપણા શેરીમાં કોઈ બી એવા હોય તો એ લોકોને આપણે કહેવાનું છે ભાઈ આજે કેમ્પ છે, તમે લાભ લ્યો, હે. અથવા તો આપણને એવું કંઈક હોય કે ભાઈ પેટનો દુખાવો છે, દાંતમાં સડો છે, હે, બહેનોમાં કે સ્ત્રી રોગના કંઈ લક્ષણો લાગતા હોય કે માસિકના કંઈ પણ પ્રોબ્લેમ આવે છે, આ મહિને થયો 2-3 મહિના સુધી માસિકમાં નથી થતા, એ બી પ્રોબ્લેમ હોય, છોકરાઓના સપના દોષના બી પ્રોબ્લેમ હોય, કંઈ પણ હોય જે આપણે બીજાને ન કહી શકીએ એ આપણે આજે નિષ્ણાત આવ્યા છે ત્યાં આપણે અચૂક લાભ લેવો જ રહ્યો. તો હવે મેડમ 2 મિનિટ કંઈ કહેશો? હે, ઓકે. તો તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ આપણો જે પ્રોગ્રામ છે ને એડોલેશનને લઈને આપ્યો છે કે 10 થી 19 વર્ષના છોકરાઓ અને છોકરીઓને આ એક જે વિષય તમને મેં કીધો ને કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર, એ વિષય અનુસંધાને લાગુ પડે. કેમ કે 10 થી લઈને 19 વર્ષ સુધી જો આપણે સ્વસ્થ રહીશું તો આગળનો જે પણ સમાજ છે એ સ્વસ્થ હશે. કેવી રીતે? કારણ કે આપણે નાગરિક બનવાના છે ને ભવિષ્યના, કે નહીં? આપણે સ્વસ્થ હશું અત્યારે તો ભવિષ્યમાં આપણે જે આપણી પેઢી છે એ સ્વસ્થ હશે. અત્યારે જે નારી છે, કિશોરી છે, ભવિષ્યમાં એ માતા બનશે. એટલે 10 થી 19 વર્ષ સુધીમાં આપણે સ્વસ્થ રહેવાનું છે, છોકરાઓએ અને બહેનોએ પણ સ્વસ્થ રહેવાનું છે. એનું કારણ કે આપણે બધાએ જાણ્યું છે કે કૂવામાં હોય ને પાણી તો અવાડામાં આવે, સાંભળ્યું છે ને ક્યાંય? તો આપણે જો સ્વસ્થ થઈએ તો આવનાર પેઢી આપણી સ્વસ્થ હશે. એટલે એ આપણે ધ્યેયથી આ બધા જ અલગ નરેન્દ્ર સાહેબ મોદીના છે, ગવર્નમેન્ટના બધા જ અલગ પ્રોગ્રામો ચાલે છે કે ભાઈ 10 થી 19 વર્ષ સુધી બધી જ કિશોરો બધાએ સ્વસ્થ રહેવા માટે સારો એવો આહાર લેવાનો, જેમાંથી આપણને ખોરાકના મુખ્ય 6 ઘટકો મળી ગયા એવો ખોરાક લેવાનો. એની સાથે 19 વર્ષ સુધી આયરન ફોલિક એસિડ ગોળી બધાને કહી છે ખાઓ. બ્લુ કલરની ગોળી, આમ લાલ દેખાય છે, ખોલી અંદર એટલે બ્લુ કલરની ગોળી નીકળે. બ્લુ કલરની ગોળી કે વીકમાં એકવાર આપો. આપણું હિમોગ્લોબિન ચેક થાય છે કે નથી થતું? અમે લોકો ફ્રી છીએ કે નહીં? કારણ કે એની એક સ્ટ્રીપ છે ને ઘણી બધી મોંઘી આવે, એટલે ઘણીવાર ચેકઅપ ન થતું હોય તો કોઈ વાંધો નહીં, આપણું સ્તર જે 12 ગ્રામ ઉપર રાખવાનું છે એ રાખવામાં મદદ કરશે. માની લો કે આપણે એચબી ટેસ્ટ નથી થયું, 12 ગ્રામ છે, 4 ગ્રામ, 8 ગ્રામ છે કે આપણને કંઈ ખબર નથી, 6 ગ્રામથી નીચે હશે તો તરત ખબર પડી જશે. કારણ કે બીમાર પડી જશું, વારે ઘડીએ ખ્યાલ આવી જશે, ચક્કર આવી જશે, હે, ઘણા બધા પ્રોબ્લેમ થશે. એટલે તરત જ આપણે પછી જાશું ચેકઅપ કરાવવાના, ત્યારે ખબર પડી જશે કે આનું 6 ગ્રામ ઉપર નીચે એચબી છે. એટલે કે 8 થી લઈને 12 ની અંદર ગમે એ સ્તર હોય એ સ્તર આ ઉતરવા નહીં દે ગોળી, પણ ડેલી ગોળી ખાવી પડશે. સમતોલ આહાર લેવો પડશે. જે મુખ્ય 6 ઘટકો ખોરાકના છે, 6 ઘટકો ખોરાકમાં ખાવામાં આવી જાય એવો ખોરાક ખાવાનો રાખવાનો. બહારનું ખાવાનું ઓછું કરવાનું. આપણી જે જીવનશૈલી છે એમાં થોડો બદલાવ લાવવાનો, આપણી લાઈફસ્ટાઈલમાં. કે બહારનું આપણે ખાઈને ઘરે પહોંચ્યા ને મમ્મીએ મસ્ત બનાવ્યું હોય તો આપણે શું કરીએ, આજે તે રોટલી બાળી દીધી છે, નથી ખાવું, એવું બાના કરતા હોય. મારા મનપસંદ ખાવાનું નથી, આજે મારે નથી ખાવું, એવું પણ કહેતા હોય. તો ત્યારે આપણે એવો વિચાર આવે તો એટલો વિચાર